અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે ટાઉન હોલનું લોકાર્પણ કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું। 3 વર્ષ સુધી લોકાર્પણની રાહ જોયા પછી ટાઉન હોલનું આખરે લોકાર્પણ કરવામાં આવ્યું। લોકાર્પણ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા। ટાઉન હોલનું લોકાર્પણ થતાં જ ગામના નાગરિકો અને ગ્રામજનો વિવિધ કાર્યક્રમો માટે ભાગ અને લાભ લઈ શકશે। આજ રોજ બાયડ નગરપાલિકા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલનો લોકાર્પણનો પ્રસંગ હતો। વિશેષ કરીને બાયડ નગરપાલિકા દ્વારા ખૂબ જ સુંદર આ ટાઉન હોલ તૈયાર કરીને આજે સૌ નગરજનોને સમર્પિત કર્યો છે। આવનારા સમયમાં આ ટાઉન હોલ થકી ઘણી બધી પ્રવૃત્તિઓ પણ થશે અને ઘણા બધા કાર્યક્રમો થકી ને નગરજનોને આમાં પોતાના કોઈ નાના મોટા કાર્યક્રમો કરવા હોય, સામાજિક, શૈક્ષણિક, આ બધા માટે ખૂબ ઉપયોગી થશે। તો વિશેષ કરીને આજે આ કાર્યક્રમના બીજો કંઈ વિશેષ હતો નહીં, પરંતુ આ જ્યારે લોકાર્પણનો કાર્યક્રમ જ્યારે થયો છે ત્યારે હું તમામ નગરપાલિકા ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું, અભિનંદન પણ આપું છું।